કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો હું તમારા માટે આજે લઈને આવી છું વેજીટેબલથી ભરપૂર મગની દાળનો નવો નાસ્તો જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે। જે લોકો ડાયટિંગ કરે છે તે લોકો ડાયટિંગમાં પણ આનો ઉપયોગ કરી શકે છે। તો હેલ્ધી છે, ટેસ્ટી છે, ખૂબ જ સરસ મજાનો થોડા સમયમાં તૈયાર થાય છે। ગરમા ગરમ ચોમાસામાં ખૂબ જ હેલ્ધી ટેસ્ટી નાસ્તો કંઈક ખાવાનું મન થાય તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો જે ખૂબ જ ટેસ્ટી છે। તો જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો ચાલો બનાવી લઈએ ફટાફટ મગની દાળનો નવો નાસ્તો। મગની દાળનો નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મગની દાળ પોણો કપ અહીંયા મગની દાળ મેં રાતે પલાળીને રાખેલી હતી। જોઈ શકો છો પલળી ગઈ છે। તો આમાં હવે આપણે એડ કરી દઈશું અડધો વાટકો ચોખાના પૌવા એટલે કે બટેકા પૌવાના પૌવા આવે તે એડ કરી દેવાના છે અને આને 5 મિનિટ માટે આપણે પલળવા મૂકી દઈશું। એટલી વારમાં આપણે અહીંયા લઈ લઈશું નાનું મિક્સર જાર લેવાનું છે, 2 મરચાના કટકા એડ કરવાના છે ને 1 ઇંચ આદુનો ટુકડો એડ કરી દેવાનું છે કટિંગ કરીને અને આની આપણે ક્રશ કરીને પેસ્ટ કરવાની છે। તો જોઈ શકો છો સરસ મજાની પેસ્ટ તૈયાર છે। તમારે જો વધુ તીખું પસંદ હોય તો તમે આની જગ્યાએ 1 થી 2 વધુ મરચાં એડ કરી શકો છો। હવે આપણે એડ કરીશું મગ અને ચોખાના જે પૌવા આપણે પલાળેલા હતા તે બંને વસ્તુ આમાં મિક્સ કરી દઈશું। આપણે આમાં પાણી એડ નથી કરવાનું। તો જોઈ શકો છો આની પેસ્ટ આપણે આ રીતે ક્રશ કરીને તૈયાર કરી લીધેલી છે। તો આને હવે એક બાઉલ અથવા પેનમાં કાઢી લઈશું। તો જોઈ શકો છો આપણી પેસ્ટ આવી સાવ પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની। તો જોઈ શકો છો સાવ ભૂકો થઈ જાય તેવી આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે। હવે આપણે મગ અને જે ચોખાના પૌવા વધેલા છે પલાળેલા તે થોડા એડ કરી દઈશું। આપણે આમાં પણ પાણી એડ નથી કરવાનું। તો આ રીતે પાણી કાઢીને આપણે ચોખા અને મગની દાળ છે તે બંને વસ્તુ એડ કરી દેવાની છે અને અહીંયા એડ કરીશું અડધો વાટકો ખાટી છાશ। તમે આની જગ્યાએ અડધો વાટકો દહીં એડ કરીને પેસ્ટ આની તૈયાર કરી લેવાની છે। તો જોઈ શકો છો સરસ મજાની ક્રશ કરીને આપણી પેસ્ટ તૈયાર છે। તો આને પણ આપણે બાઉલ અથવા પેન છે તેમાં એડ કરી દઈશું ને આ રીતે આપણે એડ કરી દેવાનું છે। પરંતુ તમે ગમે તે વસ્તુ લો બંને વસ્તુ આપણે ખાટી જ લેવાની છે, દહીં અથવા છાશ। તો આ બધી જ વસ્તુને હવે જોઈ શકો છો આ પેસ્ટ આપણે આ રીતે એડ કરીને આ રીતે પેસ્ટને મિક્સ કરી દઈશું, આ રીતે હલાવી લઈશું। તો હવે આપણે એડ કરીશું આમાં અડધો વાટકો ખમણેલું ગાજર, અડધો વાટકો અહીંયા એડ કરવાનું છે કેપ્સિકમ કટિંગ કરીને ઝીણું કટિંગ કરવાનું છે, અડધો કપ કોબી ઝીણું કટિંગ કરીને એડ કરવાની છે, 1 ટમેટાના કટકા કરવાના છે નાના નાના કટિંગ કરીને એડ કરવાનું છે, 1 વાટકો ધાણા લીલી કોથમીર પણ કહી શકો તે ધાણા નાના કટિંગ કરીને આ રીતે એડ કરી દઈશું ને આ રીતે આપણે ચમચાની વડે આ રીતે મિક્સ કરી દઈશું। તો જોઈ શકો છો આ રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાની છે। તમને જેટલી શાકભાજી પસંદ હોય તેટલી વધારે એડ કરી શકો છો। તમે હવે આની જગ્યાએ કાંદા પણ આમાં એડ કરી શકો છો, પરંતુ હું અહીંયા કાંદા નથી એડ કરતી તો તમે કાંદા પણ એડ કરી શકો છો। હવે આપણે એડ કરીશું 1.5 ચમચી મીઠું, 1 ચમચી મરી પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર। હળદર ઓપ્શનલમાં છે, તમારે નાખવી તો પણ ચાલે અને ન નાખો તો પણ ચાલે। તો આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું અને મીઠું તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું તમારે એડ કરવાનું છે। તો તીખામાં પણ મરચામાં પણ તમારા બાળકો માટે જો બનાવતા હોય તો ઓછું નાખવાનું છે, મોટા માટે બનાવતા હોય તો થોડું વધારે એડ કરવાનું છે। તો આ રીતે મિશ્રણને એડ કરી દઈશું। બધા જ મસાલા મિક્સ થઈ જાય એટલા માટે આ રીતે મિક્સ કરી દઈશું પેસ્ટને। હવે આપણે એડ કરીશું 1/4 ચમચી અહીંયા જે આપણે ખારો આવે છે તે એડ કરી દેવાનો છે અને આ બધી જ વસ્તુને થોડું પાણી એડ કરીને આ બધી જ વસ્તુને આપણે હલાવી લઈશું। ખારો એટલે કે સોડા, જે આપણે ભજીયાના સોડા આવે છે તે સોડા એડ કરી દેવાના છે અને આ બધી જ વસ્તુને એડ કરી દઈશું। અહીંયા એક પેન લઈ લેવાની છે, નોનસ્ટિકની લોઢી લઈ લેવાની છે અને તેની ઉપર તેલ અથવા ઘી લગાવીને આ રીતે ચમચાની વડે નાનું આપણે જે પુડલું કરીએ છીએ ગોળ શેપમાં એ રીતે આ મગની દાળનો નવો નાસ્તો આપણે ગોળ શેપમાં આ રીતે તૈયાર કરી લેવાનો છે। તો આ રીતે પેસ્ટને તૈયાર કરી લઈશું, ઉપર લગાવી દઈશું ગોળ શેપમાં, ઉપર થોડું તેલ એડ કરી દઈશું। જો તમે ઘી એડ કરતા હોય તો ઘી એડ કરવાનું છે અને આને તાવીથા વડે આ રીતે થોડું
આ રીતે લઈને આપણે પલટાવી દઈશું, જેથી બીજી સાઈડ પણ આપણી તૈયાર થઈ જાય, શેકાઈ જાય. તો 2 મિનિટે આપણું જે મગની દાળનો નવો નાસ્તો છે તે તૈયાર થઈ જાય છે. તો જોઈ શકો છો સરસ મજાની 2 મિનિટ થઈ ગઈ છે અને સરસ મજાનો આપણો મગની દાળનો નવો નાસ્તો તૈયાર થાય છે. સોફ્ટ એવો સરસ મજાનો ગુણોથી ભરપૂર સરસ મજાનો આપણો નાસ્તો તૈયાર છે. જોઈ શકો છો સરસ મજાનો શાકભાજીથી ભરપૂર એવો વિટામિનોથી પણ ભરપૂર તેવો આપણો નાસ્તો તૈયાર છે. તો બીજા જે મગની દાળ વધેલી છે, મગની દાળનો આપણે પેસ્ટ જે બનાવેલી છે તેને બીજા આ રીતે મગની દાળનો નવો નાસ્તો જે આપણે પેલું પુડલું મગની દાળનું કહી શકો અથવા નાસ્તો કહી શકો તૈયાર કર્યો, તેવી જ રીતે આ બીજું પણ હું તમને બતાવું છું. આ રીતે તૈયાર કરી લેવાનું છે. તો બધો જ નાસ્તો આપણે આ રીતે તૈયાર કરી લઈશું. 2 મિનિટ થઈ જાય એટલે આને ઉપરથી તેલ અથવા ઘી નાખીને આપણે પલટાવી દઈશું. પાછી આપણે 2 મિનિટ રહેવા દઈશું અને જોઈ શકો છો સરસ મજાનો આપણો મગની દાળનો નવો નાસ્તો તૈયાર છે. શાકભાજીથી ભરપૂર એવો સરસ મજાનો નાસ્તો તૈયાર છે. તો આને હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. જોઈ શકો છો સરસ મજાનો નાસ્તો આપણો તૈયાર છે. તો અહીંયા હું સર્વ કરી રહી છું ટમેટો કેચઅપ સાથે. તમે ગ્રીન ચટણી અથવા ટમેટાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. જોઈ શકો છો સરસ મજાનો શાકભાજીથી ભરપૂર એવો સરસ મજાનો વિટામિનોથી ભરપૂર આપણો નાસ્તો તૈયાર છે. જે લોકો ડાયટિંગ કરે છે તે લોકો ડાયટિંગમાં પણ ઉપયોગ કરી શકે છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો, જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે, સોફ્ટ પણ છે. જે લોકો મોટા છે તે પણ આનો ઉપયોગ કરી શકે છે નાસ્તામાં. તો જરૂરથી ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણા મગની દાળનો નવો નાસ્તો તૈયાર છે. હેલ્ધી, ટેસ્ટી, ખૂબ જ સ્વાદિષ્ટ એવો આપણો તૈયાર થાય છે અને થોડા જ વારમાં બની જતો, થોડા સમયમાં બની જતો એવો નવો નાસ્તો તૈયાર છે. તો ચોમાસામાં ગરમા ગરમ કંઈ ખાવાનું મન થાય હેલ્ધી ટેસ્ટી, તો જરૂરથી શાકભાજીથી ભરપૂર એવો હેલ્ધી નાસ્તો તૈયાર છે. તો ચાલો આનો આપણે ટેસ્ટ કરીએ. વાવ, ખૂબ જ ટેસ્ટી છે. આ જરૂરથી બાળકોને પણ બનાવીને આપો ને મોટા બધાને ભાવે તેવી રેસીપી છે, હેલ્ધી છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો અને ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.